સરદાર નગરી બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી બેનર સાથે મેરેથોન દોડ યોજાઈ હતી। સુરત જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના બારડોલીમાં આજે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ડ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુ સાથે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું। સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બારડોલીના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સ્ટેડિયમ ખાતેથી સરભણ રોડ ઉપર દોડ શરૂ થઈ હતી અને ફરી નગરના જ ત્યાં જ પૂર્ણ થઈ હતી, જ્યાં જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર અને બારડોલી ધારાસભ્ય દ્વારા દોડને ફ્લેગ ઓફ કર્યું હતું। સુરત જિલ્લા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલી મેરેથોનમાં 3 વિભાગ રાખવામાં આવ્યા હતા। 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરનું દોડનું આયોજન કરાયું હતું। ત્રણેય વિભાગ મળીને કુલ 15,000 જેટલા દોડવીરો બારડોલી મેરેથોનમાં ભાગ લીધો હતો। દોડને લઈને બારડોલીમાં સરભણ રોડ તેમજ મહુવા તરફ જતા માર્ગો પર ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા હતા। બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોનમાં કેટલીક મહત્વની બાબતો પણ જોવા મળી હતી, જેમાં દોડવીરો તો ઠીક, પરંતુ રેન્જ આઈજી જાતે સુરતથી સાયકલ લઈને દોડમાં ભાગ લેવા આવ્યા હતા। સાથે 3 જેટલા દિવ્યાંગો અને કેટલાક એનઆરઆઈઓ પણ દોડમાં જોડાયા હતા। સુરત રૂરલ પોલીસ દ્વારા આજે 8મી ડિસેમ્બર 2024ના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવ્યો। આ મિની મેરેથોન દોડ 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 તબક્કામાં આયોજન થયું છે। સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। 31 ઓક્ટોબર 1875 સરદાર સાહેબનો જન્મદિવસ અને 31 ઓક્ટોબર 2024 જે 149મી જન્મ જયંતિ હતી, ત્યાંથી સતત 1 વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે। એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધી 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું। આમાં આઈજી સાહેબ, એસપી સાહેબ, અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે। આ સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ઉપરથી નો ડ્રગ્સ ઇન સુરત, હું તો એમ કહું કે નો ડ્રગ્સ ઇન ઇન્ડિયાનો સંદેશો સૌ યુવાનોને પહોંચે તે માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે। ધન્યવાદ। હું આપું મારું નામ મનીષા ભાવસાર છે। અમે બધા સાચી ફિટનેસ ગ્રુપના મેમ્બર છે અને આજે જે પ્રોગ્રામ રાખ્યો છે સુરત પોલીસ રૂરલ તરફથી એ સૌથી સુંદર છે, જેમાં અમને ફિટનેસ માટે ખૂબ જ જાગૃત કર્યા છે અને દર વર્ષે આવા પ્રોગ્રામ થતા રહે અને અમે ભાગ લેતા રહે। થેન્ક યુ। હું ડૉક્ટર દિનેશ શર્મા, કામરેજ 4 રસ્તા। આ સુરત જિલ્લા પોલીસ દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના સન્માન રૂપે આયોજન કરવામાં આવ્યું છે, એમાં અમને ભાગ લેતા ખૂબ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ। એમનો ખૂબ ખૂબ આભાર। વ્યવસ્થા ખૂબ જ સારી અને ડિસિપ્લિનવાળી અનુશાસનમાં રહીને ખૂબ સારી રીતે અમે એન્જોય કર્યો। થેન્ક યુ।